મિત્રો, ચેનલ પર નવા હોય તો લાઇક કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારો 5 વર્ષનો દીકરો મેળામાં ખોવાઈ ગયો હતો. પછી 10 વર્ષ પછી અચાનક એક છોકરો અમારા ઘરે આવ્યો અને તેડી એ બધી નિશાનીઓ બતાવી જે ફક્ત અમારા દીકરાની જ હતી. અમે ખુશીના માર્યા ફૂલ્યા સમાતા નહોતા, પણ મારી સાસુ તેને જોઈને ડરતી રહેતી હતી. જ્યારે મેં તેમને આનું કારણ પૂછ્યું તો તેમને રડતા રડતા જણાવ્યું કે આ છોકરો મારું પૌત્ર નથી, કારણ કે અસલી પૌત્ર તો તે દિવસે. મારું નામ મીનકા છે. મારું માનવું હતું કે તે દિવસે ખુશીઓએ આપણને ઘેરી લીધા હતા. મેળાના દરવાજા પર લાગેલી રંગબેરંગી ઝાલરો હવામાં એવી રીતે લહેરાતી હતી કે જાણે આકાશ જમીનની નજીક આવી ગયું હોય. ચારે બાજુ બાળકોનું હાસ્ય, ઝૂલાઓનો અવાજ, કુલ્ફીવાળાની બૂમો અને વાંસળીની એ હળવી ધૂન જે દિલને અજીબ શાંતિ આપતી હતી. મેં મારા દીકરાનો નાનકડો હાથ મજબૂતીથી પકડી રાખ્યો હતો. મારો લાડલો 5 વર્ષનો હતો, પણ જીદ એવી કે જાણે આખી દુનિયા તેની જ હોય. ક્યારેક કહેતો કે ઝૂલામાં બેસવું છે, ક્યારેક ફુગ્ગા માંગતો, તો ક્યારેક કંઈ ખાવાની વસ્તુ માટે કહેતો, ક્યારેક કોઈ રમકડું લેવા માટે જીદ કરતો. તેની આ માંગણીનો પર પહેલાં તો હું ટાળી દેતી કે બેટા અત્યારે નહીં, પછી જોઈશું. પણ જ્યારે તેનો માસૂમ ચહેરો ઉદાસ થતો તો હું તરત માની જતી. માં છું ને, દિલ ક્યાં માને છે? પણ મને ખબર જ નહોતી કે આજે મારી જિંદગીમાં કેટલું મોટું દુઃખ આવવાનું છે. પછી અમે ઝૂલાની નજીક ઊભા રહ્યા તો તેની આંખો ચમકી ઉઠી હતી. તે ખુશીથી હરખાઈને મને જોઈને બોલ્યો, મમ્મી, પહેલાં એકવાર આ વાળો પણ પ્લીઝ, તમે ના પાડશો નહીં. મમ્મી, હું તમારો સૌથી વહાલો દીકરો છું ને. તેના આ મસ્કા લગાવવા પર મેં તેને હસીને જોયું. તે જાણતો હતો કે મને કેવી રીતે મનાવી શકાય. પછી મેં પ્રેમથી નમીને તેના વાળ સરખા કર્યા અને તેની ચમકતી આંખોમાં જોઈને બોલી, ઠીક છે મારા દીકરા, પણ તું મારો હાથ છોડતો નહીં. અહીં બહુ ભીડ છે, સમજાયું ને? તો તે હસી પડ્યો. મારા બાળકની એ જ માસૂમ હસી જે આજે પણ મારા કાનમાં ગૂંજતી રહે છે. હજુ હું એક પળ માટે કોઈ વસ્તુ માટે ફરી હતી અને મારા પતિને અવાજ આપી રહી હતી જે અમારાથી થોડે દૂર હતા. હું તેમની પાસે અમારા દીકરા સારંગ માટે કુલ્ફી મંગાવી રહી હતી. મેં તેમને અવાજ આપ્યો, સારંગના પપ્પા, સાંભળો, તમે કુલ્ફી રહી આવો. અમે અહીં જ છીએ. હું તેના માટે ઝૂલા પાસે જઈ રહી છું. બસ આ એક પળ હતી, એક ક્ષણ જે મેં બેદરકારી દાખવી, ફક્ત એકવાર. અને જ્યારે મેં ફરી સામે જોયું તો મારો હાથ ખાલી હતો, બિલકુલ ખાલી, જાણે કોઈએ મારી હથેળીમાંથી મારો જીવ ખેંચી લીધો હોય. મેં પહેલાં વિચાર્યું કે તે ઝૂલાની નજીક જ અહીં ક્યાંક હશે. દિલ જે જોરથી ધડકી રહ્યું હતું તેને સમજાવ્યું. નજર આજુબાજુ દોડાવી, એક ડગલું આગળ વધી, પણ મારો દીકરો મને ક્યાંય દેખાયો નહીં. દિલના ધબકારા વધી ગયા હતા. હથેળી પરસેવાથી ભીંજાવા લાગી, હાથ પગ ઠંડા પડવા લાગ્યા. સારંગ બેટા, ક્યાં છે તું? મેં મોટા અવાજે બૂમ પાડી કે કદાચ અહીં જ ક્યાંક રમતો હશે. પણ જવાબમાં મને માત્ર વાંસળીનો અવાજ જ તેજ થતો સંભળાયો. કોઈ જવાબ નહીં, કોઈ પ્રતિસાદ નહીં. મેં વારંવાર તેનું નામ લઈને બૂમો પાડી, સારંગ બેટા, ક્યાં છો તમે? મારી જાન, આવી જા મમ્મી પાસે. પરંતુ આ વખતે મારો અવાજ કાંપી રહ્યો હતો અને જવાબ હજુ પણ મળ્યો નહોતો. હું એકવાર ફરીથી તડપીને પૂરી તાકાતથી ચીસો પાડી ઉઠી, મારો દીકરો ક્યાં છે? મારા મોઢામાંથી આ શબ્દો એ રીતે નીકળ્યા જાણે કોઈ બીજાએ કહી દીધા હોય. હું દોડવા લાગી, ઝૂલાઓ વચ્ચે, લહારીઓ વચ્ચે, લોકોના પગ નીચે નમીને પણ જોયું. મારા પરેશાન થવા પર કોઈ કહેતું કે કદાચ અમે તેને આ બાજુ જોયો હતો, કોઈ કહેતું અરે હમણાં જ તો તે અહીં હતો. હું બહુ જ ગભરાઈ ગઈ હતી, પેનિક થવા લાગી હતી. દરેક ચહેરો અજાણ્યો લાગતો હતો. મારો શ્વાસ ફૂલવા લાગ્યો, આંખો સામે અંધારું છવાઈ ગયું. મેં ગભરાઈને એક માણસનો હાથ પકડી લીધો અને કરગરીને બોલી, ભાઈ, મારો છોકરો 5 વર્ષનો છે, વાદળી શર્ટ પહેરેલો છે, તમે તેને જોયો છે? તે ગભરાઈને બોલ્યો, બહેન, તમે આ બાજુ જોઈ લો, કદાચ અહીં હોય. અમે તો અમારું કામ કરી રહ્યા છીએ, અમને શું ખબર કે કયો બાળક છે? અહીં તો સેંકડો બાળકો છે, તમારે તમારા બાળકનું ધ્યાન રાખવું જોઈતું હતું. ત્યારે જે પડે ક્યાંકથી સાયરનનો અવાજ આવ્યો, પોલીસની ગાડી, ભીડમાં લોકોના અવાજો હતા. મારી ખરાબ હાલત જોઈને કોઈ મને સહારો આપી રહ્યું હતું તો કોઈ સવાલ કરી રહ્યું હતું. હું બુરી રીતે ચીસો પાડી રહી હતી, ચિલ્લાતી હતી અને ખૂબ રડી રહી હતી. ઉપરવાળાને પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન, મારો દીકરો ક્યાં જતો રહ્યો? આ મારાથી કેવી રીતે થઈ ગયું? મેં કેવી રીતે તેને ખોઈ દીધો? મારા પતિ પણ દીવાનાને જેમ પોતાના દીકરાને શોધી રહ્યા હતા, પણ તે ક્યાંય દેખાતો નહોતો. માત્ર એક જ ક્ષણમાં તે ક્યાં ગાયબ થઈ ગયો મને કંઈ સમજાતું નહોતું. મેળાની રોશની હવે આંખોમાં ખૂંચી રહી હતી. જે જગ્યા થોડીવાર પહેલાં ખુશીઓથી ભરેલી હતી, અચાનક મારા માટે દુઃખની જગ્યા બની ગઈ હતી.
મારો દીકરો મારાથી વિખૂટો પડી ગયો હતો. વાંસળીની ધૂન દબાઈ ગઈ હતી અને લોકોના હાસ્યમાં બદલાઈ ગઈ હતી, અને હું તે ઘૂંઘાટમાં ઊભી રહીને મારા ખાલી હાથ જોતી રહી, જાણે તે હાથ પણ એ વાતની જુબાની આપી રહ્યા હોય કે એક પળની બેદરકારીએ મારી આખી જિંદગી મારી પાસેથી છીનવી લીધી. કેવી રીતે મેં મારા દીકરાને, મારા કાળજાના ટુકડાને ખોઈ દીધો. હું બહુ જ બેચેન થઈ ગઈ હતી. કોઈ રીતે મને શાંતિ નહોતી મળતી. મને કોઈ પણ સંજોગોમાં બસ મારો દીકરો પાછો જોઈતો હતો. સમય ધીરે ધીરે પસાર થતો જતો હતો. એ દિવસ પછી તો જાણે મારા માટે દિવસ અને રાતનો તફાવત જ મટી ગયો હતો. સમય જાણે એક જ તકલીફમાં થંભી ગયો હોય. અમે સીધા પોલીસ સ્ટેશન ગયા. એક નાનકડો રૂમ, દિવાલો પર જૂના પોસ્ટરના નિશાન, પંખાનો અવાજ અને ટેબલ પાછળ બેઠેલો એક થાકેલો ઓફિસર. તે વારંવાર એ જ સવાલ પૂછતો હતો, જે મારા દિલ પર છરી ફેરતા હોય તેવું લાગતું હતું કે જી, તમારા બાળકનું નામ શું છે, તેની ઉંમર, કોઈ ખાસ નિશાની? અને હું બસ તેમને જવાબ આપતી રહી. પણ દરેક શબ્દ સાથે મારા અંદરનું દિલ તૂટતું અને વિખરાતું જતું હતું. મેં તેની તસવીર ટેબલ પર મૂકી તો ઓફિસરે એક નજર જોઈ, માથું હલાવ્યું અને પછી ફાઇલ બંધ કરી દીધી. અમે તમને સમાચાર આપી દઈશું, જેવી કોઈ કડી મળે તો. તમે ચિંતા ન કરશો, બસ ઉપરવાળા પર ભરોસો રાખો, તે બહુ મોટો છે. તમારી પ્રાર્થના જરૂર રંગ લાવશે. આ શબ્દો મને તે દિવસથી ઝેર જેવા લાગતા હતા. પણ શું કરી શકીએ? સામે બેઠેલો માણસ સત્તામાં હતો, તેની સાથે ઝઘડો પણ ન કરી શકાય. બસ હામાં હા મિલાવીને ઊભા રહી ગયા. પછીના દિવસોમાં અમે શહેરનો કોઈ ખૂણો બાકી નહોતો રાખ્યો. મેં મારા દીકરાની તસવીર હાથમાં પકડી રાખી હતી. ક્યારેક નદીના કિનારે ઊભા રહીને પાણીને જોતી, ક્યારેક જંગલના છેડે ઊભી રહી જતી. હું કોઈ પણ રીતે મારા બાળકને પાછો લાવવા માંગતી હતી. મેળાની નજીક જેટલા પણ ઘર હતા, મેં એ બધા લોકોને તસવીર બતાવીને પૂછી લીધું હતું કે તેમણે મારા દીકરાને ક્યાંય જોયો છે. પણ બધાનો એક જ જવાબ હતો કે અહીં તમારો દીકરો નથી આવ્યો. હું નદી પાસે ઊભી રહીને એ વહેતા પાણીને નિહાળતી હતી. દિલમાં એક અજાડ્યો ડર હતો કે ક્યાંક તે પાણીમાં તો નહીં વહી ગયો હોય. મેં તરત જ આંખો બંધ કરી દીધી અને એક આંસુ આંખમાંથી પડ્યું. એ પળે પતિએ મારો હાથ પકડી લીધો હતો. એવું ના વિચાર મેનકા, તે મળી જશે, તું હિંમત રાખ. એક માં જ્યારે હિંમત હારી જાય છે ત્યારે બધું ખતમ થઈ જાય છે. તેમના અવાજમાં ખાતરી ઓછી અને દિલાસો વધારે હતો. થોડીવાર પછી અમે બંને પતિ પત્ની હોસ્પિટલ તરફ ગયા. હોસ્પિટલમાં દાખલ થયા તો દવાઓની ગંધથી શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. વોર્ડમાં ડૂસકાઓનો અવાજ અને સફેદ ચાદર પર સૂતેલા અજાણ્યા બાળકોમાં દરેક ચહેરાને હું બહુ ધ્યાનથી જોતી રહી, જાણે ક્યાંક આંખોમાં મારો દીકરો મને ઓળખી લે. આ બાળક ક્યાંથી આવ્યો છે? ક્યારે લાવ્યા હતા તેને? નર્સ દરેક તરફ જોતી અને માથું હલાવી દેતી કે ના, અહીં એવો કોઈ બાળક નથી. એ દિવસો જ સૌથી વધારે ક્રૂર હતા. દિવસમાં તો ભાગદોડમાં સમય જતો રહેતો, પણ રાત્રે ઊંડી શાંતિ મને કોરી ખાતી હતી. હું બિસ્તર પર સૂઈને છતને જોતી રહેતી અને મેળાનો એ જ શોર ગુંજી ઉઠતો હતો. ક્યારેક અચાનક હું બેઠી થઈ જતી, જાણે તેનો અવાજ સાંભળ્યો હોય. મમ્મી, હું અહીં છું, જુઓ. અને હું અંધારામાં હાથ ફેલાવતી, પણ હાથ ફરીથી ખાલી રહી જતા હતા. મારા માટે આ દિવસો ખૂબ મુશ્કેલ હતા. મારા પતિ પણ દિવસેને દિવસે શાંત થતા જતા હતા. તેઓ બોલતા નહોતા, બસ મારી સાથે ચાલતા રહેતા હતા. ક્યારેક રાત્રે તેઓ એકલા બહાર બેસી રહેતા, તો ક્યારેક ખાલી આકાશને તાકી રહેતા. નજરો જમીન પર જાણે થીજી ગઈ હોય. હું જાણતી હતી કે તેઓ મજબૂત બનવાની માત્ર કોશિશ કરી રહ્યા છે, પણ તેમની આ શાંતિ મને ડરાવતી હતી. અંદરથી તેઓ પણ ખૂબ બેચેન હતા. મારી સાસુ, તે સૌથી અલગ હતા. તે પણ રડતા રહેતા, પણ તેમના આંસુઓમાં અવાજ નહોતો. તેઓ અવારનવાર બસ એક જ જગ્યાએ બેસી રહેતા અને પ્રાર્થના કરતા હતા. થાકી હારીને મેં એક રાત્રે તેમની પાસે જઈને પૂછ્યું, બા, માજી, તમે પ્રાર્થના કરો ને કે મારો બાળક પાછો આવી જાય, મને મળી જાય. ઉપરવાળાને કહો ને કે મારો એક જ દીકરો છે, અને ડૉક્ટરે તો પહેલેથી જ સાફ ના પાડી દીધી હતી કે આપણને ફરીથી સંતાન નહીં થઈ શકે. હું તેના વગર કેવી રીતે જીવીશ? મમ્મી, કંઈક કરો, તમારો પૌત્ર ક્યાં જતો રહ્યો છે? હું તેમની સામે ધ્રુસકે રડી પડી હતી. તેમણે મને જોઈ, આંખોમાં આંસુ આવ્યા, પણ સાથે એક અજીબ ડર પણ છવાયેલો હતો. પ્રાર્થના તો કરી જ રહી છું બેટી, તે ધીમા અવાજે બોલ્યા. હવે ઉપરવાળો જે સારું સમજે તે જ કરશે. આપણે કંઈ કરી શકીએ તેમ નથી. આમાં આપણે લાચાર છીએ. ખબર નહીં એ ઉપરવાળો આપણી કેવી પરીક્ષા લઈ રહ્યો છે. તેમના લહેજામાં કંઈક એવું હતું જેણે મારું દિલ ચીરી નાખ્યું હતું. જાણે તે ફક્ત તેના ખોવાઈ જવાનો જ નહીં, પણ કોઈ બીજા સત્યનું શોક મનાવી રહ્યા હોય. અને હું દરેક દરવાજે આ જ સવાલ લઈને ઊભી હતી કે તમે મારા દીકરાને જોયો છે? તે નાનકડો છે, પણ બદલામાં એક જ જવાબ મળતો હતો કે અમે સારંગને નથી જોયો. સમયની રફતાર ચાલતી રહી. દિવસો અઠવાડિયામાં, અઠવાડિયા મહિનામાં અને મહિનાઓ વર્ષોમાં બદલાઈ ગયા.
આ રીતે પૂરા 10 વર્ષ વીતી ગયા. મારા દિલનું દર્દ ક્યાંય ગયું નહોતું, બસ શાંત થઈ ગયું હતું. જાણે કોઈ એવો જખમ જે રૂઝાઈ તો જાય પણ હળવી ઠંડી લાગતા જ ફરી દુખવા લાગે. જિંદગી અમુક હદ સુધી રૂટીન પર આવી ગઈ હતી. હવે હું સવારે વહેલા ઉઠીને કામમાં લાગી જતી, સફાઈ કરતી, નાસ્તો બનાવતી, ઘરના નાના મોટા કામ પતાવતી. હવે હું રડતી ઓછું હતી, પણ દરેક વસ્તુમાં તેની ખોટ ખૂબ વધારે વર્તાતી હતી. તેના જૂતા હજુ પણ કબાટના નીચેના હિસ્સામાં રાખેલા હતા. મેં ક્યારેય તેમને હટાવવાની હિંમત જ નહોતી કરી. મારું એક જ સંતાન હતું, જે મારાથી અલગ થઈ ગયું હતું, મારાથી વિખૂટું પડી ગયું હતું. પણ તેની વસ્તુઓને હું ક્યારેય મારાથી અલગ ન કરી શકી અને કદાચ કરી પણ નહીં શકું. પછી આજે સવારે જ્યારે હું રસોડામાં હતી, ચૂલા પર ચાની કીટલી રાખેલી હતી, જેમાંથી વરાળ નીકળી રહી હતી, ત્યારે જ મેં ગ્લાસમાં પીવા માટે પાણી નાખ્યું અને બારીની બહાર જોયું. ગલીમાં એ જ રોજનો શોરબકોર થઈ રહ્યો હતો, જે દુનિયાને યાદ જ નહોતું અપાવતો કે ક્યાંક કોઈ માં 10 વર્ષથી દુઃખી છે. મેં મનમાં જ કહ્યું કે ચલો, આજનો દિવસ પણ પસાર થઈ જશે. પણ હું નહોતી જાણતી કે આજનો દિવસ મને એવા વળાંક પર લાવીને ઊભો કરી દેશે, જેના વિશે મેં ક્યારેય વિચાર્યું નહોતું. હું મારા વિચારોમાં ખોવાયેલી હતી ત્યારે અચાનક દરવાજાની ઘંટડી વાગી. હું ચોંકી ગઈ, કારણ કે અત્યારે કોઈ આવવાનું નહોતું. પતિ ઓફિસ જઈ ચૂક્યા હતા અને સાસુ પોતાના રૂમમાં જ હતા. મેં પાણીનો ગ્લાસ હાથમાં લીધો અને દરવાજા તરફ વધી. દિલ નાખુશ રીતે થોડું ભારે થઈ ગયું હતું, જાણે કોઈ અજાણ્યો ડર અંદર ક્યાંક છુપાયેલો હોય. ત્યારબાદ જ્યારે મેં દરવાજો ખોલ્યો તો સામે એક છોકરો ઊભો હતો. તેનો બાંધો મધ્યમ હતો, ખભા થોડા નમેલા, આંખોમાં અજીબ ગંભીરતા દેખાતી હતી. તેની ઉંમર લગભગ 16-17 વર્ષની આસપાસ હશે, પણ તેના ચહેરામાં કંઈક એવું હતું જે મારા દિલને ચીરતું અંદર ઉતરી ગયું હતું. હું થોડી ક્ષણો સુધી તેને ધ્યાનથી જોતી રહી ગઈ. મારો અવાજ મને જ અજાણ્યો લાગી રહ્યો હતો. તે નજર ઉઠાવીને મને જોવા લાગ્યો. તેની આંખો આંસુઓથી ભીંજાયેલી હતી, પણ અવાજ મજબૂત રાખવાની કોશિશ કરી રહ્યો હતો. મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. મેં દરવાજો થોડો વધારે ખોલ્યો અને પૂછ્યું, બેટા, કોણ છે તું? મને લાગ્યું કે કદાચ કોઈ કંઈક માંગવા આવ્યું હશે, એટલે હું દરવાજો પૂરેપૂરો ખોલી ચૂકી હતી, એ વાતથી અજાણ કે સામે ઊભેલો છોકરો બીજું કોઈ નહીં પણ મારા કાળજાનો ટુકડો છે. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને જાણે વર્ષોનો બોજ ઉઠાવી રહ્યો હોય તેમ તે મને જોતા નરમ અવાજે બોલ્યો, મમ્મી, તમે ઓળખ્યો નહીં? હું તમારો દીકરો છું. આટલું સાંભળતા જ મારા હાથમાંથી તરત ગ્લાસ છૂટી ગયો. કાચ તૂટવાનો અવાજ આખા ઘરમાં ગૂંજી ઉઠ્યો. પણ મને જાણે કંઈ સંભળાયું જ નહીં અને ઠંડુ પાણી મારા પગ પર વહી રહ્યું હતું, પણ હું હેરાન થઈ ઊભી રહી ગઈ હતી. દિલ એકદમ તેજ ધડકવા લાગ્યું અને પછી સમય જાણે થંભી ગયો હોય તેમ લાગ્યું. હું ભાનમાં આવતા માંડ બોલી શકી, આ તું શું કહી રહ્યો છે? મને સમજાતું જ નહોતું કે મારી સામે ઊભેલો છોકરો શું બોલી ગયો છે. પછી તે બાળક એક ડગલું આગળ વધ્યો, પણ પછી અટકી ગયો, જાણે ડરતો હોય કે હું ભાગી ન જાઉં. મમ્મી, હું એ જ છું, મને બધું યાદ છે. એ મેળો, એ ઝૂલો, તમારો હાથ અને પછી પેલો શોર. હજુ પણ હું કંઈ ભૂલ્યો નથી. મેં આ 10 વર્ષ બહુ તકલીફમાં ગુજાર્યા છે. મારું ઘર શોધવામાં મને બહુ સમય લાગી ગયો મમ્મી, પણ આજે હું તમારી પાસે આવી ગયો છું. પોતાની મા પાસે પાછો ફર્યો છું. મારા પગ એટલા નબળા થઈ ગયા કે મેં દરવાજાનો છેડો પકડી લીધો. આંખો સામે વર્ષોની એ તસવીરો ઘૂમવા લાગી. મારો દીકરો તો... મારો અવાજ તૂટી ગયો હતો. મારો દીકરો તો ખોવાઈ ગયો હતો. આ અવાજ ક્યાંક અંદરથી આવ્યો. મગજ બિલકુલ કામ કરતું બંધ થઈ ગયું હતું. શું આવા ચમત્કાર પણ થાય છે? મને કંઈ સમજાતું નહોતું. તે ધીરેથી બોલ્યો, હું ખોવાયો નહોતો, હું તમારાથી ભીડને કારણે વિખૂટો પડી ગયો હતો. અને હવે હું પાછો આવી ગયો છું. આ જ ક્ષણે સાસુ પણ રૂમમાંથી બહાર આવ્યા હતા. તેમની નજર છોકરા પર પડી તો તે ત્યાં જ થંભી ગયા. તેમના હાથમાંથી પણ પાણીનો ગ્લાસ નીચે પડી ગયો. તે પાણી પીતા પીતા બહાર આવ્યા હતા, જે ગભરાટમાં તેમના હાથમાંથી પડી ગયો. તેમનો ચહેરો સફેદ પડી ગયો, જાણે કોઈએ વર્ષો જૂનો ડર જગાડી દીધો હોય. મેં તેમની હાલતને એક પળ માટે નવાઈથી જોઈ. શું તેઓ પોતાના પૌત્રને ઓળખી ગયા છે? પણ હું પોતે એવી હાલતમાં હતી કે હું કંઈ બોલી જ શકતી નહોતી. હું એ સવાલમાં અટવાયેલી હતી કે શું ખરેખર 10 વર્ષ પછી મારી પ્રાર્થનાએ આજે દરવાજો ખખડાવ્યો છે કે આ કોઈ નવી પરીક્ષા છે? તે હવે ઘરમાં દાખલ થઈ ચૂક્યો હતો. મેં દરવાજો બંધ કરી દીધો હતો, પણ મારું દિલ હજુ પણ એટલી જ ઝડપથી દડકી રહ્યું હતું. તે છોકરો બેઠક રૂમમાં ઊભો હતો, જાણે તેને અંદર આવવા માટે પરવાનગી લેવાની જરૂર જ ન હોય. મેં કાંપતા હાથે તેને બેસવાનો ઇશારો કર્યો. જીભ સાથ નહોતી આપી રહી. મગજ ખાલી થઈ ગયું હતું. બસ આંખો હતી જે તેને છોડવા તૈયાર નહોતી.
10 વર્ષમાં ચહેરો બદલાઈ જાય છે, પણ અમુક નિશાનીઓ દિલ પર એવી રીતે છપાઈ જાય છે કે મટતા મટતી નથી. ના, તું આ બધું કેમ કહી રહ્યો છે? મેં મારી જાતને સંભાળીને પૂછ્યું. મને ગમે તે ભોગે જવાબ જોઈતો હતો. આખરે તે કોણ છે જે પોતાને મારો દીકરો કહી રહ્યો છે? તેણે નજર ઝુકાવી લીધી, પછી ધીમે ધીમે બોલવા લાગ્યો, જાણે ડરતો હોય કે ક્યાંક એક શબ્દ પણ ખોટો ન નીકળે. મમ્મી, તમે મને હંમેશા કહેતા હતા કે જો હું જૂઠું બોલું તો મારી આંખો પોતે જ સત્ય કહી દે છે, એટલે હું તમને સીધું જોઈ નથી શકતો. મારું દિલ જોરથી ધડક્યું. આ વાત તો હું જ કહેતી હતી. અવારનવાર સારંગ જૂઠું બોલી દેતો હતો, ત્યારે હું હંમેશા તેને આ જ વાત કહેતી હતી. તેણે પોતાનો ડાબો હાથ આગળ વધાર્યો. આ જુઓ, અહીં આંગળી પાસે એક નિશાન પણ છે. મેં મેળાના થોડા દિવસ પહેલાં ઝૂલા પરથી પડી ગયો હતો ને, જ્યારે તમે મારા જખમ પર હળદર લગાવી હતી અને કહ્યું હતું કે ડાઘ રહી જશે પણ યાદ પણ રહેશે. મેં તેની આંગળી પકડી લીધી. એ જ નાનકડું નિશાન જોઈને મારી આંગળીઓ શૂન્ય થઈ ગઈ. આંખો સામે અંધારું છવાઈ ગયું અને દિલ બેચેન થવા લાગ્યું. તેણે ખચકાતા કહ્યું, ગળાની પાછળ, વાળની નીચે, તમે હંમેશા કહેતા હતા કે આ વાત કોઈને કહેવાની નહીં અને બતાવવાની પણ નહીં તો નજર લાગી જશે. તેની આ બધી વાતો પછી હું જાણે મારી જાત પર કાબૂ જ ન રાખી શકી. હું ઝપટ મારીને તેની તરફ વધી અને બંને હાથે તેનો ચહેરો પકડી લીધો. ગળાની પાછળ જોયું તો પેલો તલ, એ જ જગ્યા અને એ જ નિશાન હજુ પણ ત્યાં જ હતું. એક ક્ષણમાં ધીરજનો ડેમ તૂટી ગયો. હું રડી પડી, નાના બાળકની જેમ જોરથી. મારો દીકરો જીવતો છે. મેં તેને મારા હૃદય સરસો ચાંપી લીધો. તેનું શર્ટ મારા આંસુઓથી ભીંજાઈ ગયું હતું, પણ મને તેની પરવા નહોતી. મેં તેના વાળમાં આંગળીઓ ફેરવી, જાણે હું સમયને પાછો વાળી રહી હોઉં. તે મારા ખભા પર માથું રાખીને બોલ્યો, મમ્મી, તમે હજુ પણ આવી જ રીતે રડો છો. ધીમા અવાજે બોલાયેલી આ વાત સાંભળીને મારી હિપકી બંધાઈ ગઈ. મેં તેને વધુ જોરથી ગળે લગાડ્યો, જાણે ડરતી હોઉં કે જો હાથ છોડી દીધો તો તે ફરી ક્યાંક ગાયબ ન થઈ જાય. એ જ પળે મારી નજર સાસુ પર પડી, જે ખુરશી પર બેઠા હતા, પણ તેમના ચહેરા પરનો રંગ ઉડી ગયો હતો. આંખો બસ એક જ જગ્યાએ સ્થિર હતી, જાણે તેઓ અમને નહીં પણ કોઈ બીજા જ દ્રશ્યને જોઈ રહ્યા હતા. તેમના હાથ ધ્રુજતા હતા, પણ અવાજ નીકળતો નહોતો. મેં તેમને બૂમ પાડી, મમ્મી જુઓ ને, આ એ જ છે, આપણો સારંગ પાછો આવ્યો છે. મમ્મી જુઓ ને, એકવાર તો જુઓ. તે ચોંકી ગયા, જાણે કોઈ ઊંડા સપનામાંથી જાગ્યા હોય. તેમની આંખોમાં આંસુ હતા, પણ એ આંસુમાં ખુશી નહોતી. નિશાનીઓ? બધી નિશાનીઓ તો આ જ છે. તે વારંવાર દોહરાવા લાગ્યા. પણ આ કેવી રીતે બની શકે? આ વાત મારા દિલમાં સોયની જેમ ખૂંચી ગઈ. મેં દીકરાને મારાથી અળગો કરીને ફરીથી જોયો. એ જ લહેજો, એ જ અંદાજ, એ જ શાંતિ, અને છતાં મારી સાસુની નજર કોઈ અદૃશ્ય હકીકત પર જ જાણે જડાયેલી હતી, જે કદાચ હું જોઈ શકતી નહોતી. જાણે તે આ ખુશી પાછળ છુપાયેલું કોઈ અંધારું જોઈ રહ્યા હોય, એવું અંધારું જેનાથી મારું દિલ પણ અજાણ હતું. જ્યારે હું તો મારા દીકરાને જોઈને પાગલ જેવી થઈ ગઈ હતી. તેને લઈને તરત જ અંદર ગઈ. મારા પતિને ફોન કરીને ખબર આપી કે 10 વર્ષ પછી આપણો ખોવાયેલો દીકરો પાછો આવી ગયો છે, આપણી દુનિયા પાછી આવી ગઈ છે, તમે જલ્દી ઘરે આવી જાઓ. મારી વાત સાંભળીને પહેલાં તો મારા પતિ હેરાન થઈ ગયા, પણ પછી તેમણે મને હિંમત આપી. તે બોલ્યા, ઠીક છે મેનકા, હું આવું છું, તું ચિંતા ના કર, બધું બરાબર થઈ જશે. તેમનો અવાજ પણ મને અજીબ રીતે સાવ બુઝાયેલો લાગ્યો, જેમ સાસુનો હતો. સમય ધીરે ધીરે પસાર થતો હતો. થોડી જ વારમાં મારા પતિ પણ ઘરે આવી ગયા. તે મારા દીકરાને બિલકુલ સામાન્ય રીતે મળ્યા. સારંગે તેમને પણ કેટલીક નિશાનીઓ બતાવી, જે સાચી હતી, પણ મારા પતિના અંદાજમાં એ વાત નહોતી જે હોવી જોઈએ. છતાં મેં એ બધું નજરઅંદાજ કર્યું. મને ફક્ત અને ફક્ત મારો દીકરો જ જોઈતો હતો. રાતનો સન્નાટો અજીબ હતો, જાણે આખું ઘર શ્વાસ રોકીને બેઠું હોય. હું મારા દીકરાના રૂમમાંથી નીકળીને રસોડા તરફ જઈ રહી હતી. હાથમાં પાણીનો ગ્લાસ હતો, જેને પકડતા પણ દિલ ધડકી રહ્યું હતું કે કંઈક તો ઠીક નથી. કંઈક એવું હતું જે મને અનુભવાતું હતું, પણ હું મારા સંતાન સામે તે મહેસૂસ કરવા નહોતી માંગતી. ત્યારે જ અચાનક મને સાસુના રૂમમાંથી રડવાનો અવાજ આવ્યો. મારા પગ ત્યાં જ થંભી ગયા. રાતના આ સમયે તેમના રૂમમાં કોણ રડી રહ્યું છે? હું જલ્દીથી તેમના રૂમ તરફ વધી. દરવાજા પાસે પહોંચીને હું ઊભી રહી ગઈ. કોઈ ધીરે ધીરે રડી રહ્યું હતું. મેં દરવાજાની તિરાડમાંથી જોયું તો સાસુ જમીન પર બેસીને રડી રહ્યા હતા. આંખોમાંથી આંસુ ટપકતા હતા અને એવું લાગતું હતું જાણે કોઈ ઊંડા ડરને કારણે તે પરેશાન હોય. મેં દરવાજા પાસે ઊભા રહીને મોટા અવાજે પૂછ્યું, બા, માજી, તમે શું કરી રહ્યા છો? આ રીતે કેમ રડો છો? મમ્મી, બધું બરાબર તો છે ને? શું થયું છે તમને? તેમણે ઝાટકા સાથે મને જોયું. આંખો ડરથી ભરેલી હતી. થોડીવાર સુધી કોઈ જવાબ ન આપ્યો. પછી સાવ ધીમા અવાજે બોલ્યા, આ છોકરો,
આ છોકરો એ નથી જેને મેં મારી ગોદમાં ઉછેર્યો હતો. આ આપણો પૌત્ર નથી મેનકા. તું સમજ આ વાતને. આ એ નથી. આ આપણો સારંગ હોઈ જ ન શકે. મારા દિલના ધબકારા થંભી ગયા. મેં ગબડાઈને અંદર ડગલું માંડ્યું અને તેમની પાસે બેસી ગઈ. સાસુનો હાથ પકડીને પૂછ્યું, મમ્મી, તમે શું કહી રહ્યા છો? આ તો મારો દીકરો છે. તમે પોતે જ જોયું છે કે તે મારો દીકરો છે ને? તેમની વાત અને અંદાજથી હું ખરાબ રીતે ગભરાઈ ગઈ. આંખોમાં આંસુ અને ડરનું મિશ્રણ હતું. ના મેનકા, આ એ નથી. મેં તે દિવસે મારા પૌત્રને છાતીએ લગાડ્યો હતો. આ કંઈક બીજું જ છે. મારી જીભ સુકાઈ ગઈ. દિલમાં ડર ઉતરી આવ્યો. શું? શું તમે પાગલ થઈ ગયા છો? ના, આ એ જ છે જે 10 વર્ષ પહેલાં ખોવાઈ ગયો હતો. આ મારો સારંગ જ છે. એ મારી જ ગોદનું બાળક છે. પણ તેમની આંખોમાં એ સમયે જે હું જોઈ રહી હતી તે મને ડરાવી રહ્યું હતું. તેમણે માથું હલાવ્યું અને તડપીને બોલ્યા, ના મેનકા, આ ફક્ત જૂઠ છે. કોઈ પડછાયો છે. એ અસલી બાળકને તો તે દિવસે કંઈક થયું હતું. વાત અધૂરી રહી ગઈ. મારો શ્વાસ રૂંધાઈ ગયો. આંસુ ગાલ પર પડવા લાગ્યા. પણ હવે એ ખુશીના નહીં, પણ ડરના આંસુ હતા. મેં તેમનો હાથ પકડીને કહ્યું, મમ્મી, બસ મને સત્ય કહો. તે દિવસે શું થયું હતું? તમે કેમ કહો છો કે આ એ નથી? તે મને જોવા લાગ્યા, પણ કંઈ બોલ્યા નહીં. માત્ર એટલું બોલ્યા, તું તારા દિલને મજબૂત કરી લે. તારી આંખની રોશનીથી તું તેને પકડી નહીં શકે. બસ છેતરાતી રહીશ. પણ યાદ રાખજે, જે તારી સામે છે તે તારું બાળક નથી. હકીકત બહુ ઊંડી છે, પણ હું કહી શકતી નથી. હું કંઈ બોલી શકું તેમ નથી. આખા રૂમમાં શાંતિ છવાઈ ગઈ. રાતના અંધારામાં આ ડર પહેલીવાર હકીકતની જેમ સામે આવ્યો હતો. એક એવો ડર જે મારા દીકરાના પાછા આવવાની ખુશીમાં છુપાયેલો હતો. મને મારી સાસુનું વર્તન ખૂબ ખરાબ લાગતું હતું, પણ તે ક્યારેય આવું નહોતા કરતા, એટલે હું હેરાન પણ હતી. આખરે એવું શું કારણ છે જે તેઓ આ રીતે વર્તન કરી રહ્યા છે? થોડીવાર સુધી હું ત્યાં જ બેસીને તેમનું વર્તન જોતી રહી અને પછી ચૂપચાપ મારા રૂમ તરફ ચાલી ગઈ. હું મનોમન બબડી કે મમ્મીનો ડર માત્ર એમનો વહેમ છે અને મારું દિલ જે માને છે એ જ સત્ય છે. સમય ધીરે ધીરે આગળ વધતો રહ્યો, પણ હવે ઘરનું વાતાવરણ અજીબ થઈ ગયું. થોડા દિવસો વીત્યા તો ઘરની રાતો બદલાવા લાગી. જાણે અંધારું પહેલાં કરતાં પણ વધુ ગાઢ થઈ ગયું હોય. મારો દીકરો, અથવા જેને હું મારો દીકરો માનવા લાગી હતી, તે રાતે જ જાગતો રહેતો. તેનો અંદાજ મારી સમજની બહાર હતો. ક્યારેક હું અવાજ સાંભળીને ચોંકી જત, ક્યારેક કોઈના હસવાના અવાજ પર અટકી જત. એવું હાસ્ય જે ખુશીનું નહોતું, બસ હોઠોમાંથી નીકળતો એક ખાલી અવાજ. કદાચ મને આ બધું અજીબ ન લાગત, પણ એ રાત્રે સાસુનું વર્તન જોઈને હું વહેમનો શિકાર બની ગઈ હતી. આજે એક સામાન્ય દિવસ હતો. રાતનું અંધારું ચારે બાજુ ફેલાઈ ચૂક્યું હતું. આખું ઘર ગાઢ નિદ્રામાં સૂઈ ગયું હતું, પણ મને ઊંઘ બિલકુલ નહોતી આવતી. મારો દીકરો પોતાના રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને બેઠો હતો. બહાર હળવો પ્રકાશ હતો, પણ અંદર અંધારું હતું. મેં દરવાજા પર ટકોરા માર્યા. બેટા, હજુ સૂતો નથી? મારા દિલમાં લાખો શંકાઓ હતી, પણ હું તેને જ દિલથી મારો દીકરો માનતી હતી, એટલે દરેક સમયે તેની ચિંતામાં રહેતી. અંદરથી થોડીવાર શાંતિ રહી, પછી ધીરે ધીરે હસવાનો અવાજ આવ્યો. હું ફફડી ગઈ. આખરે આ શું મામલો છે? મેં ગભરાતા અવાજે કહ્યું, શું થયું છે? દરવાજો ખોલ. મેં દરવાજો અંદરની તરફ ધકેલ્યો. એક જ ધક્કે દરવાજો ખુલી ગયો. તે પલંગ પર બેઠો હતો. અંધારામાં તેની આંખો ચમકી રહી હતી. હું તેને કંઈ કહું તે પહેલાં જ તે મને જોઈને બોલ્યો, કંઈ નહીં મમ્મી, બસ કંઈક યાદ આવતું હતું. મેં પાસે બેસીને પૂછ્યું. હવે મારામાં પણ ધીમે ધીમે ડર પેદા થઈ રહ્યો હતો. મને તેની ચિંતા થવા લાગી હતી. થોડી ક્ષણો તે શાંત રહ્યો, પછી અચાનક બોલ્યો, મમ્મી, પેલો મેળો યાદ છે ને? મારા દિલમાં એક ફાડ પડી. કયો મેળો? મેં મારી જાતને સંભાળતા પૂછ્યું. ગભરાહટને કારણે મારા હાથ ધ્રુજવા લાગ્યા હતા. તે ક્ષણવાર માટે અટકી ગયો, જાણે મગજમાં કંઈક તૂટી ગયું હોય. પછી હળવા સ્મિત સાથે બોલ્યો, પેલો મેળો જે 10 વર્ષ પછી લાગ્યો હતો ને? મારા શરીરમાં લખલખું પસાર થઈ ગયું. મેં તેની તરફ ધ્યાનથી જોયું અને બોલી, તે હમણાં કહ્યું કે એ મેળો યાદ છે? તે બોલ્યો, મેં તો એમ જ કહી દીધું મમ્મી, ક્યારેક આ તો મિક્સ થઈ જાય છે. તમે મારી વાતો કેમ પકડો છો? વાતો મિક્સ થઈ જાય છે? મેં તેના કપાળ પર હાથ રાખ્યો. કપાળ ઠંડુ હતું. મેં મારી જાતને આશ્વાસન આપ્યું કે કદાચ આટલા વર્ષોના વિરહની અસર છે. પણ આ બધું વિરહની અસર નહોતી. આ એક અજીબ ગાંડપણ હતું. તે મને જોઈને વધુ બોલ્યો, તે દિવસે મમ્મી, તમે મને જાણી જોઈને છોડ્યો નહોતો ને? તો હું ગભરાઈને બોલી, ના બેટા, તું ભીડમાં ખોવાઈ ગયો હતો. હું તને ખોવાનું વિચારી પણ શકતી નથી. તે એક ક્ષણ મને જોતો રહ્યો, જાણે કંઈક પારખતો હોય. પછી નજર ઝુકાવીને બોલ્યો, ઠીક છે, હવે તમે જાઓ, મારે આરામ કરવો છે. જ્યારે હું ખામોશીથી ઉઠી હતી અને તેના રૂમમાંથી ચાલી ગઈ. હજુ તો હું મારા રૂમ સુધી પહોંચી જ હતી, ત્યાં અચાનક મને એવું લાગ્યું કે જાણે તે કોઈની સાથે વાત કરી રહ્યો હોય. હું તરત જ તેના રૂમ તરફ વધી. મેં દરવાજા પાસે કાન લગાવ્યા તો અંદરથી મને તેનો અવાજ આવવા લાગ્યો, ના ના, તે તૈયાર નથી. મારું દિલ ક્ષણભર માટે ધબકવાનું ભૂલી ગયું. મેં તરત જ દરવાજો ખોલ્યો.
પણ તે એકલો જ હતો. કોની સાથે વાત કરતો હતો તું? તે હસીને બોલ્યો, પોતાની સાથે જ મમ્મી. જ્યારે તમે બધા નહોતા ત્યારે હું મારી જાત સાથે જ વાતો કરીને મન બહેલાવતો હતો. તમે ચિંતા ન કરો, જાઓ આરામ કરો, જેમ વર્ષોથી કરી રહ્યા છો. એ સ્મિતમાં મને તે મારું બાળક ઓછું અને કોઈ અજાણ્યો માણસ વધુ લાગતો હતો. મારું દિલ જોર-જોરથી ધડકવા લાગ્યું. હું પાછી મારા રૂમમાં આવી, પણ ઊંઘ આંખોથી દૂર હતી. સાસુવી વાતો કાનોમાં ગૂંજવા લાગી કે આ એ નથી, આ આપણો સારંગ નથી, આ તો એ છોકરો નથી જેને આપણે ખોળામાં રમાડ્યો છે, આ તો કોઈ અજાણ્યો છે. મેં ઓશિકામાં મોઢું છુપાવીને આંખો બંધ કરી દીધી, પણ મગજમાં એક જ વિચાર હતો, જો આ મારો દીકરો નથી તો પછી આ કોણ છે? અને તે મારા ઘરે કેમ આવ્યો છે? તેની પાસે મારા દીકરાની નિશાનીઓ કેવી રીતે છે? આ સવાલોના જવાબ મારી પાસે નહોતા. એક અઠવાડિયું શાંતિથી વીતી ગયું. આજનો દિવસ સામાન્ય હતો, પણ બપોર કંઈક વધારે જ ભારે લાગતી હતી. હું બેઠક રૂમમાં શાક સુધારી રહી હતી, પણ મગજ ત્યાં જ ભટકતું હતું કે તે છોકરો મારો સારંગ છે કે નહીં. તે મારા રૂમમાં શાંતિથી બેઠો રહેતો, ન ઘરમાં કોઈની સાથે વધારે વાત કરતો, ન તો રૂમની બહાર નીકળતો. એકાદ વાર તેના પપ્પાએ તેને કહ્યું પણ ખરું કે મારી સાથે બહાર ફરવા ચાલ, પણ તેણે સાફ ના પાડી દીધી. મેં પણ મારા પતિને સમજાવી દીધા કે મારા બાળકની પાછળ ન પડો, તે કેટલો સમય આપણા વિના વિતાવ્યો છે, તેને શાંતિથી રહેવા દો. હજુ હું મારા વિચારોમાં જ ખોવાયેલી હતી ત્યારે અચાનક શેરીમાંથી કોઈ સ્ત્રીનો અવાજ આવ્યો, કરડો અને વૃદ્ધ, જાણે વર્ષોનો થાક તેના લહેજામાં થીજી ગયો હોય. આ ઘરમાં કોણ રહે છે? મેં માથું ઊંચું કર્યું તો એક દબલી પાતળી વૃદ્ધ સ્ત્રી દરવાજા પર ઊભી હતી. વાળ વિખરાયેલા હતા, ચહેરા પર કરચલીઓ હતી અને આંખોમાં અજીબ તેજ હતું. તે ગામડાની લાગતી હતી. શહેરના કપડાં તેના પર અજાણ્યા લાગતા હતા. મેં પાણીનો ગ્લાસ લીધો અને દરવાજા તરફ ગઈ. જી માજી, શું વાત છે? તેમણે મને ઉપરથી નીચે સુધી જોઈ, પછી નજર ઘરની અંદર નાખી. અહીં એક છોકરો રહે છે ને, 17 થી 18 વર્ષનો? તેમના સવાલ પર મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. હા, તે મારો દીકરો છે. તો તે હસવા લાગી, પણ એ હાસ્યમાં ખુશી નહોતી. દીકરો? તેણે શબ્દ એવી રીતે દોહરાવ્યો જાણે માનવા તૈયાર નહોતી. તે આગળ બોલી, મેં તો તેને તે દિવસે જોયો હતો. કયો દિવસ? મારો અવાજ કઠોર થઈ ગયો. તે ધીરેથી બોલી, એ દિવસ જ્યારે મેળો લાગ્યો હતો, 10 વર્ષ પહેલાં. હું જ ત્યાં બેઠી હતી. સાંજ ઢળી રહી હતી. તે છોકરો એકલો હતો, કપડાં ફાટેલા હતા, શરીર પર જખમ હતા, તે ચાલી પણ નહોતો શકતો. મારા હાથમાંથી સામાન છૂટીને પડી ગયું. આ બધું અચાનક મારી સાથે શું થઈ રહ્યું હતું, હું પોતે નહોતી જાણતી. પહેલાં મારા દીકરાનું આવવું, પછી ઘરમાં અજીબ ફેરફાર, અને હવે આ સ્ત્રી શું કહેવા લાગી હતી. મારું મગજ બિલકુલ કામ કરતું બંધ થઈ ગયું. મારી સાસુ પણ અંદરથી બહાર આવી ગયા. કદાચ તેમણે અમારો અવાજ સાંભળી લીધો હતો. જેવી તેમની નજર તે સ્ત્રી પર પડી, તે ત્યાં જ થંભી ગયા. હું કંઈ સમજું તે પહેલાં જ મારી સાસુ કાંપતા અવાજે બોલ્યા, તું અહીં શું કરે છે? વૃદ્ધ સ્ત્રીએ તેમની તરફ જોયું. મેં સાચું કહ્યું છે. મેં તેને તે દિવસે મંદિર પાસે જે સ્મશાન છે ત્યાં દિવાલના ટેકે જોયો હતો. મેં તેને પાણી આપ્યું હતું. તે વારંવાર બેભાન થઈ રહ્યો હતો. મારી સાસુના ચહેરાનો રંગ ઉડી ગયો. તેમના હોઠ ધ્રુજવા લાગ્યા. મારા કરતાં પણ ખરાબ હાલત તેમની હતી. અચાનક સાસુ બોલ્યા, પણ અમે તો તેની પોતે ચિતા સળગાવી હતી. હું તેમની તરફ જોતી જ રહી ગઈ. મમ્મી, તમે આ શું કહો છો? વૃદ્ધ સ્ત્રીએ આશ્ચર્યથી અમને જોયા. તે મને બોલી, હું નથી જાણતી, મેં તો તેને જીવતા છોકરાને જોયો હતો, જખમી પણ જીવતો. સાસુના પગ જાણે લથડી ગયા હોય તેમ કે દિવાલનો સહારો લઈને બેસી ગયા. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ જીભ જાણે શૂન્ય થઈ ગઈ હતી. હું તેમની પાસે જઈને બેસી ગઈ અને તેમનો હાથ પકડી લીધો. સાફ સાફ કહો કે તમે શું કહેવા માંગો છો? જાણે હવે પેલી ગૂંચ ઉકેરાઈ રહી હોય તેવું મને લાગ્યું. સાસુ મને જોતા રહ્યા. તેમની આંખોમાં ડર, પશ્ચાતાપ અને કોઈ બહુ જૂનું રહસ્ય છુપાયેલું હતું. પેલી વૃદ્ધ સ્ત્રી ધીરેથી પાછળ હટી ગઈ, જાણે પોતાનું કામ પૂરું કરી દીધું હોય. તે હવે ત્યાંથી જઈ ચૂકી હતી. તે આવી જ કેમ હતી એ વાત મને બિલકુલ ન સમજાઈ. મારી સાસુ થોડીવાર શાંત રહ્યા, પછી માથું ઝુકાવીને બોલ્યા, તે દિવસે તારો દીકરો મળી ગયો હતો, પણ તે મરી ચૂક્યો હતો. મેં અને તારા પતિએ તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. તારી હાલત એવી નહોતી કે અમે આ વાત તારી સામે રાખત. તું જીવતા જીવત મરી જાત. એટલે અમે તને વહેમમાં રહેવા દીધો કે ક્યારેક તે પાછો આવશે. અને ખબર નહીં આ વહેમ કેવી રીતે સાચો થઈ ગયો. હું પથ્થરની મૂર્તિ બની ગઈ. મેં આશ્ચર્યથી એ રૂમ તરફ જોયું જ્યાં મારો દીકરો બેઠો હતો, દરેક એવી નિશાની સાથે જે સાચી હતી. અને પછી પેલી વૃદ્ધ સ્ત્રીનું આવીને કહેવું કે મેં આ બાળકને જીવતો જોયો હતો, અને સાસુનું કહેવું કે અમે તેના અંતિમ સંસ્કાર કરી ચૂક્યા છીએ. આ બધું મને અજીબ ગભરામણમાં મૂકી ગયું. મારી સાસુ નમેલા ખભે પોતાના રૂમમાં ચાલ્યા ગયા. હવે મને સમજાયું કે મારા પતિનું અજીબ વર્તન, તેમનું મારાથી દૂર રહેવું, તે બાળકને વધારે મહત્વ ન આપવું, દરેક વસ્તુ હવે મારી સામે સ્પષ્ટ થઈ રહી હતી. પણ હજુ પણ હકીકત પૂરે રીતે સામે નહોતી આવી. આખરે સત્ય શું હતું? આ વાત ફક્ત સાસુ અને પતિ જાણતા હતા, પણ કોઈ મને સાચું નહોતું કહી રહ્યું.
સમય પસાર થતો ગયો. હું રસોડામાં ઊભી હતી ત્યારે અચાનક સાસુ મારી પાસે આવ્યા. હું કંઈ કહું તે પહેલાં જ તે બોલ્યા, ચાલ હવે વધારે સહન નથી થતું. તારા પતિ સાથે વાત કરવાની મારામાં હિંમત નથી. બસ તું ચાલ. એકવાર પોતાની આંખોથી સત્ય જોઈ લે, જેથી સમજી શકે કે આ છોકરો કોણ છે. હું સમજી ગઈ હતી કે તે ક્યાં જવા માગે છે. પગ ધ્રુજતા હતા, પણ હું તેમની પાછળ ચાલી. અમે બંનેએ કાળી ચાદર ઓઢી, જેથી અંધારું અમને ઓળખી ન શકે. તે મને સીધા સ્મશાન ઘાટ લઈ ગયા. દરેક ડગલે દિલ કહેતું હતું કે પાછી વળી જા, પણ સવાલ બહુ ભારે હતો. તે મને એ જગ્યાએ લઈ ગયા જ્યાં દીકરાના અંતિમ સંસ્કાર કર્યા હતા. તે બોલ્યા, જો આ એ જ જગ્યા છે જ્યાં અમે સારંગની ચિતા સળગાવી હતી. મેં ત્યાં જ જમીન પર બેસતા કહ્યું, મમ્મી, જો આ બધું ખોટું નીકળ્યું તો ઘરમાં બેઠેલો છોકરો જ મારો દીકરો હશે? તેમણે મારી તરફ જોયું. આંખોમાં ડર કરતાં વધુ લાચારી હતી. ખોટું? પહેલાં જ ઘણું બધું ખોટું થઈ ગયું છે. ફક્ત હકીકત જાણવી છે બેટા. હું જાણું છું અમે તારી સાથે બહુ ખરાબ કર્યું. તને સત્યથી દૂર રાખ્યો, પણ અમે મજબૂર હતા. હું કંઈ બોલ્યા વગર બેસી રહી અને ખૂબ રડી. સત્ય ખૂબ જ ભયાનક હોય છે. ઉપરવાળો મને બચાવી લે. મારી સાસુએ મારા ખભા પર હાથ રાખ્યો અને હું ધ્રુસકીને ધ્રુસકે રડી રહી હતી. તેમણે મને હચમચાવી પણ ખરી, પણ હું મારા હોશમાં નહોતી. સાસુના પગ હજી પણ ધ્રુજી રહ્યા હતા, જાણે તેમના પગે જવાબ દઈ દીધો હોય. તેઓ ત્યાં જ જમીન પર પડી ગયા. હું તરત જ બોલી, મમ્મી, મમ્મી, શું થયું છે? તેઓ ખાલી નજરે તે જગ્યાને જોઈ રહ્યા હતા. તેમના હોઠ ફફડી રહ્યા હતા, પણ અવાજ તૂટી તૂટીને નીકળી રહ્યો હતો. તેઓ બોલ્યા, બેટા, તે દિવસે એ મર્યો નહોતો? પછી અચાનક માથું ધૂણાવીને બોલ્યા કે કદાચ તે મર્યો જ નથી. મેં તેમનો ખભો પકડી લીધો અને બોલી, તો પછી આ છોકરો કોણ છે જે આપણા ઘરમાં છે? અને તમે તો કહેતા હતા કે તમે મારા દીકરાના અંતિમ સંસ્કાર કર્યા હતા. તેમણે ધ્રુજતા હાથે પોતાનું માથું પકડી લીધું અને મારી સામે જોતા બોલ્યા, મને કંઈ જ સમજાતું નથી બેટા. આ કોઈ બીજું છે કે સારંગ છે? હું નિર્ણય નથી કરી શકતી. આ વાત મારા અંદર ક્યાંક ગૂંજતી રહી. આ ગૂંચવણ તો વધુને વધુ વધતી જ જતી હતી. મારી સાસુ ઘણી વાર સુધી ત્યાં જ બેસી રહ્યા અને પછી અમે બંને ઘર તરફ આગળ વધ્યા. અમારા ડગલા ખૂબ ભારે હતા. હવે આખું પ્રકરણ મારા પતિ સાથે બેસીને ઉકેલવાનું હતું, ગમે તે ભોગે ઘરે પહોંચીને. જ્યારે મેં આ આખી ઘટના મારા પતિને જણાવી, ત્યારે તેઓ બસ એટલું જ બોલ્યા કે હું આ બાળકને મારો દીકરો માની ચૂક્યો છું, બસ હવે બધું છોડી દે. તેમની વાત મને શાંતિ આપી રહી હતી, પણ હકીકત હજી પણ ઘણી દૂર હતી, જે મને અનુભવાઈ રહી હતી. તે રાત્રે ઊંઘ મારી નજીક આવી જ નહીં. મારા મગજમાં હજી પણ સ્મશાન ઘાટનું જ દ્રશ્ય ઘૂમી રહ્યું હતું, જે જગ્યાએ હું તૂટીને પડી ગઈ હતી. મારું દિલ શોરમાં હતું. હું ખાટલાના છેડે બેઠી હતી, ત્યાં જ દરવાજે ટકોરા પડ્યા. સામે સારંગ ઊભો હતો. મારા શ્વાસ અટકી ગયા. મેં કંઈ કહ્યું નહીં. તે દરવાજો પોતે જ ખોલીને અંદર આવ્યો. તેની નજર નીચી હતી અને ડગલામાં લથડાટ સાફ દેખાતો હતો. પહેલીવાર તે મને બાળક ન લાગ્યો, કોઈ એવો માણસ લાગ્યો જે વર્ષોથી સત્ય ઉઠાવીને ફરી રહ્યો હોય. તે કંઈ પણ બોલ્યા વગર મારી સામે બેસી ગયો. થોડી ક્ષણો પછી માથું નમાવીને હળવા અવાજે બોલ્યો, હું જાણું છું કે તમે બધું જાણી ચૂક્યા છો. તમને એવું જ લાગે છે ને કે હું તમારો દીકરો નથી? અને દાદીએ તે દિવસે જે અંતિમ સંસ્કાર કર્યા હતા, તેની વાત સાંભળતા એવું લાગ્યું જાણે મારા દિલમાં કોઈએ છેલ્લી ખીલી ઠોકી દીધી હોય. મેં તેની સામે જોતા કહ્યું, ભગવાન ખાતર સારંગ, જે પણ વાત હોય તે સાચું કહી દે. તેણે પોતાની આંખો બંધ કરી લીધી અને જ્યારે ખોલી ત્યારે આંસુ વહી રહ્યા હતા. હું તમારો દીકરો નથી મમ્મી. આ વાત સાંભળીને મેં મારી જાતને મજબૂત રાખી, પણ અંદર કંઈક તૂટીને વેરવિખેર થઈ ગયું હતું. તો પછી કોણ છો તું? તે ધ્રુજતા અવાજે બોલ્યો, હું એ છું જેને તમારા દીકરાએ બચાવ્યો હતો. મારા કપાળ પર કરચલીઓ પડી ગઈ. એનો અર્થ શું? તેણે કહેવાનું શરૂ કર્યું, મેળાવાળા દિવસે હું પણ ત્યાં જ હતો, ભૂખ્યો અને એકલો. કેટલાક લોકોએ મને ધક્કો માર્યો, હું પડી ગયો હતો. તમારો દીકરો મને જોઈને રોકાયો. તેણે મારો હાથ પકડીને કહ્યું કે મમ્મીને જણાવીએ છીએ, મારી મમ્મી અહીં જ છે. પણ પછી ભીડ ખૂબ વધી ગઈ હતી. ત્યાં જે ખીચકો એટલે કે ચગડોળ તૂટી પડ્યો. તમારો દીકરો મને ધક્કો મારીને એક તરફ લઈ ગયો, પણ પોતે તેનો અવાજ બેસી ગયો. પોતે તે હિંચકા નીચે આવી ગયો. તેના માથા પર ઈજા થઈ હતી. લોકો તેને ઉપાડીને લઈ ગયા. તે કોણ લોકો હતા એ હું નથી જાણતો. એટલે કે હોસ્પિટલમાંથી જે અચાનક મારા પતિને ફોન આવ્યો હતો, તે એટલે આવ્યો હતો કારણ કે તેમને મારા બાળકની લાશ મળી હતી અને મારા પતિ અને સાસુએ તેના જ અંતિમ સંસ્કાર કર્યા હતા. મારા શરીરમાંથી જીવ નીકળવા લાગ્યો. અને તું? તે ડરી ગયો હતો. હું ભાગી ગયો હતો. ઘણા દિવસોથી હું મંદિરમાં હતો. મેં આંખો બંધ કરી લીધી. આંસુ રોકાવાનું નામ જ નહોતા લેતા. પછી તે આ બધું કેમ કર્યું? તે રડી પડ્યો. કારણ કે હું તેનો દેવાદાર હતો. તેણે મને બચાવ્યો હતો અને પોતે મરી ગયો હતો. હું રસ્તા ઉપર ભટકતો હતો. તેની વાતો, તેના શબ્દો, તેની યાદો જ મારા સાથી રહ્યા. મેં તેને જીવવાનું શરૂ કરી દીધું હતું. પહેલાં મજબૂરી હતી, પછી આ મારી ઓળખ બની ગઈ. હું દરેક પળે તમારા લોકો પર નજર રાખતો હતો.
દરેક ક્ષણે તમને શોધતો રહેતો. તેની નાની નાની વાતો જાણીને પોતાની અંદર ઉતારતો રહ્યો. મને પણ એવું લાગે છે જાણે હું તેની સાથે જ છું. મને સપનામાં તે દેખાય છે અને બોલ્યો કે હું માફી નથી માંગી રહ્યો, હું બસ એ જણાવવા આવ્યો હતો કે જેને તમે ખોળામાં બેસાડ્યો છે તે તમારું લોહી નથી, પણ તે તમારા દીકરાનું છેલ્લું પુણ્ય જરૂર છે. આટલું કહીને તે રોકાયો નહીં, બસ રૂમમાં ચાલ્યો ગયો અને હું એકદમ સુનમૂન થઈ ગઈ હતી. દિલ અને મગજે કામ કરવાનું બંધ કરી દીધું હતું કે બધા રહસ્યો ખુલી ગયા હતા. મને ખબર નહોતી કે મારે હવે શું કરવું જોઈએ. શું મારે તેને અપનાવી લેવો જોઈએ, જે રીતે તેને મારા દીકરાના નામે પોતાની જિંદગી જીવી છે? શું મારે તેને અપનાવવો જોઈએ કે નહીં? મારી પાસે આ વાતોના કોઈ જવાબ નહોતા. બીજે દિવસે મેં મારી સાસુ અને પતિ સામે બધી વાતો મૂકી દીધી. તેમને એ બધું જ સત્ય જણાવી દીધું જે મને પેલા છોકરાએ કહ્યું હતું. હું હવે વધુ જૂઠું બોલવા માંગતી નહોતી કે તેમનાથી કંઈ છુપાવવા માંગતી નહોતી. જે તે લોકોએ કર્યું તે હું કરવા નહોતી માંગતી. જ્યારે મારા પતિએ હાથ ઊંચો કરી દીધો કે તેઓ આ બાળકને હવે ગુમાવી શકતા નથી, જેટલી તકલીફ સહન કરવાની હતી કરી ચૂક્યા છે. આ લોહી નથી, પણ તેમના દીકરાનું છેલ્લું પુણ્ય છે જેને તેઓ હવે પોતાની સાથે રાખશે. મારું દિલ તો ચેનથી નહોતું, પણ મારી સાસુ અને મારા પતિની ખુશી માટે હું ચૂપ થઈ ગઈ. સમય પસાર થતો રહ્યો અને 2 દિવસ પછી અચાનક મને સપનામાં મારો 5 વર્ષનો દીકરો દેખાયો, જે મને સ્મિત આપીને એક પ્રકાશ પાસે ઊભો હતો. ગૂંજતા અવાજે કહી રહ્યો હતો, મમ્મી, આને મેં તમારા માટે મોકલ્યો છે. આને તમે અપનાવી લો. તમે રડો છો ને કે તમારો દીકરો નથી, તમારી કોઈ સંતાન નથી? આને સારંગ બનાવો. આને તમારા હૃદય સરસો ચાંપીને રાખો. એ બહુ સારો છે. તેણે મારું બહુ ધ્યાન રાખ્યું હતું. તે મારા માટે પ્રાર્થના કરે છે અને હું સ્વર્ગમાં છું. તમે પણ સ્વર્ગમાં જશો જો તમે કોઈ અનાથને તમારા હૃદય સરસો ચાંપી લેશો. આને સારંગ સમજો મમ્મી. આ મારા તરફથી છેલ્લી ભેટ છે, તમારા દીકરાની છેલ્લી ભલાઈ. તે પણ કંઈક કહી રહ્યો હતો, પણ મારી આંખ ખુલી ગઈ અને હું કંઈ પણ બોલ્યા વગર તેના રૂમમાં આવી અને તેને ગળે લગાડીને ખૂબ રડી. હા, તેની વજહથી મારો સારંગ દુનિયામાંથી ચાલ્યો ગયો હતો, પણ તે સાચું જ બોલતો હતો. તે મારા દીકરાની છેલ્લી ભલાઈ હતી. હું તેની સાથે બીજે દિવસે જ મારા દીકરાની આત્માની શાંતિ માટે પૂજા કરાવી રહી હતી. મને આજે 10 વર્ષ પછી મારા દીકરા વિશે આ સત્ય ખબર પડી હતી. હું તડપી ઉઠી હતી. મારો સારંગ, મારો દીકરો, મારું સર્વસ્વ હતું. તે આ દુનિયામાંથી ચાલ્યો ગયો, પણ તેના રૂપમાં મને નવો સારંગ મળ્યો હતો. હું ખૂબ રડી અને ઉપરવાળાને પ્રાર્થના કરી. કહેવાય છે ને કે જો તમને ખબર પડી જાય કે માણસ મરી ચૂક્યો છે, ત્યારે તમને બધી ધીરજ આવી જાય છે, પણ જીવતાની નથી આવતી. મને હવે સારંગની ખોટ સામે ધીરજ આવવા લાગી હતી. તે બાળકનું નામ ચેતન હતું. મેં તેનાથી તેની ઓળખ છીનવી નહીં. મારા પતિ અને મારી સાસુ તેને સારંગ કહીને બોલાવવા માંગતા હતા, પણ મેં ના પાડી દીધી કે દરેક માણસની ઓળખ અલગ હોય છે. આપણે તેનાથી જ તેની ઓળખ કરવી જોઈએ. અમે હવે એક પરિવારની જેમ રહીએ છીએ. મારા સારંગની ખોટ ક્યારેય પૂરી થઈ શકે તેમ નથી, પણ ચેતનના હોવાથી હવે મને સુખ શાંતિ મળી ગઈ છે. હું તમારા લોકોને એ કહેવા માંગુ છું કે જિંદગી ખૂબ અજીબ છે. તેને દુઃખને હવાલે ન કરો, તેને ખુશીઓને હવાલે કરો. જે દુનિયામાંથી જઈ ચૂક્યું છે તે ક્યારેય પાછું નહીં આવે. તેથી તમારી જાતને એક જગ્યાએ અટકાવો નહીં, તમારા પ્રિયજનો માટે, કારણ કે આ જ દુનિયાનો દસ્તુર છે. ચેતનને ગળે લગાડીને રડતા રડતા હું ક્યારે જમીન પર બેસી ગઈ મને પોતાને ખબર જ ના પડી. મારી આંગળીઓ તેની પીઠ પર એવી જ રીતે ચાલી રહી હતી જેવી ક્યારેક સારંગની પીઠ પર ચાલતી હતી. અચાનક મારા હાથ રોકાઈ ગયા. મને યાદ આવ્યું 10 વર્ષ પહેલાંનો એ જ દિવસ. એ સવાર કંઈક વધુ પડતી જ તેજસ્વી હતી. સારંગ બહુ ખુશ હતો. વારંવાર મને પૂછતો હતો કે મમ્મી, આપણે મેળામાં ક્યારે જઈશું? મેં તેના વાળમાં તેલ નાખતા કહ્યું હતું કે સાંજે જઈશું, પપ્પા આવ્યા પછી. તો તે ઉછળી પડ્યો હતો. તેના હાસ્યમાં એક અજીબ ચમક હતી, જાણે તેને કંઈક બહુ સારું મળવાનું હોય. મેળે જતા પહેલાં તેણે જીદ કરી હતી કે તે જ બ્લુ શર્ટ પહેરશે જેના પર નાનો હાથી હતો. મેં તેને ના પાડી કે તે ગંદુ થઈ જશે, તો તે મોઢું ફૂલાવીને બોલ્યો હતો, તો શું થયું મમ્મી, તમે ધોઈ નાખશો ને તેને? પણ હું આજે વિચારું છું કે કાશ તે દિવસે મેં તેને મનાવી લીધો હોત. કાશ અમે મેળામાં જ ના ગયા હોત. તે મેળો ખૂબ ભીડથી ભરેલો હતો. ચારે બાજુ અવાજો, હાસ્ય, હિંચકા, ફુગ્ગા. મેં સારંગનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો હતો, જાણે ડરતી હોઉં કે તે મારાથી છૂટી ના જાય. બસ એ એક પળમાં મારો હાથ તેનાથી ઢીલો પડ્યો, જ્યારે તેણે બીજા હિંચકામાં બેસવાની જીદ કરી હતી અને હું તેના પપ્પાને કહેવા ગઈ હતી કે અમે હિંચકો ઝૂલવા જઈ રહ્યા છીએ, તમે આવી જજો. બસ એ એક પળમાં મારો દીકરો મારી નજરોથી ગાયબ થઈ ગયો હતો. બસ એ જ ક્ષણે મેં તેનું નામ પુકાર્યું, સારંગ બેટા, ક્યાં છો? પણ અવાજ શોરમાં ક્યાંક દબાઈ ગયો. હું કેટલી તડપી હતી. પછીની કેટલીક મિનિટો કે કદાચ કલાકો મને આજ સુધી નથી ખબર.
લોકો કહે છે કે તું ત્યાં જ બેહોશ થઈ ગઈ હતી. હું એ પણ નથી જાણતી. મને પોતાનું ભાન નહોતું. મને બસ એટલું યાદ છે કે આંખ ખુલી હતી, પણ કંઈ દેખાતું નહોતું. તે દિવસે હું માં નહોતી. હું ફક્ત એક શ્વાસ લેતી જીવતી લાશ હતી. મારી આંખોમાંથી આંસુ ટપકીને ચેતનની શર્ટ ભીંજવી રહ્યા હતા. તે ચૂપ હતો. કદાચ સમજી ચૂક્યો હતો કે આજે તે કોઈ બીજા બાળકની નહીં પણ એક માની વાર્તા સાંભળી રહ્યો છે. મેં તેનો ચહેરો બંને હાથમાં લીધો, એ જ રીતે જે રીતે ક્યારેક સારંગનો લેતી હતી. તમને ખબર છે? મેં ધ્રુજતા અવાજે કહ્યું. મારા દીકરાની એક આદત હતી. તે રડતા રડતા પણ ચૂપચાપ મારા ખોળામાં માથું મૂકી દેતો હતો. ચેતનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે ધીરેથી બોલ્યો, હું પણ એવું જ કરીશ. જ્યારે મને ડર લાગશે, હું બહુ ગભરાઈશ, તો તમારા ખોળામાં માથું મૂકી દઈશ. તેની વાત સાંભળીને મારી આંખોમાંથી વેગથી આંસુ વહેવા લાગ્યા. અને ખરેખર તે પળે મને સમજાયું કે સત્ય ફક્ત દર્દ નથી હોતું, તે રસ્તો પણ બતાવે છે. કદાચ ઉપરવાળાએ મારા દીકરાને પાછો નથી મોકલ્યો, પણ તેની છેલ્લી ભલાઈ મારી પાસે જરૂર મોકલી દીધી છે. તે રાત્રે હું બહુ મોડે સુધી જાગતી રહી. સારંગની તસવીર મારી સામે રાખેલી હતી. પહેલી વાર રડતા રડતા મેં કહ્યું, જો આ તારી છેલ્લી ભલાઈ છે, તો હું તેને ઠુકરાવીશ નહીં બેટા. બહારથી પક્ષીઓના કલરવનો અવાજ ગૂંજવા લાગ્યો. નવી સવારનો ઇશારો હતો. મેં મારા આંસુ લૂછ્યા અને પહેલીવાર દિલથી માન્યો કે કેટલાક સંબંધો લોહીથી નહીં પણ દેવા અને પ્રેમથી બને છે. બીજે દિવસે સવારે હું મોડે સુધી ઊંઘી શકી નહીં. આખી રાત ચેતનનો ચહેરો, સારંગનું હાસ્ય અને શમશાનની રાખ બધું આંખો સામે ઘૂમતું રહ્યું. મનમાં એક જ સવાલ ગૂંજતો હતો, જો સત્ય આખું સામે આવવા માંગતું હોય તો કંઈક ને કંઈક તેનો રસ્તો પણ હશે. ત્યારે જ મને અચાનક પેલી વૃદ્ધ સ્ત્રીની વાત યાદ આવી. મેં તેને જીવતી જોઈ હતી મંદિર પાસે. મારું હૃદય જોરથી ધબક્યું. હું કંઈ પણ કહ્યા વગર ઉઠી, સાડી બદલી અને સીધી તે મંદિર તરફ ચાલવા લાગી. મંદિર એ જ હતું, જૂનું, શાંત, દિવાલો પર સમયની તિરાડો અને ઘંટના અવાજમાં એક અજીબસી શાંતિ હતી. એક આધેડ ઉંમરના પૂજારી સફેદ ધોતી પહેરીને અને કપાળ પર ચંદન લગાવીને દીવો કરી રહ્યા હતા. મેં ધ્રુજતા અવાજે પૂછ્યું, પંડિતજી, 10 વર્ષ પહેલાં અહીં મેળાના દિવસે કોઈ ઘાયલ બાળક? તેમણે મારી તરફ ધ્યાનથી જોયું, જાણે મારા ચહેરામાં કંઈક ઓળખી ગયા હોય. ધીરેથી બોલ્યા, તું એ જ છે ને જે તે દિવસે બેભાન જેવી થઈને અહીં બેઠી હતી? મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં માથું હલાવી હા પાડી. પૂજારીજીએ ઊંડો શ્વાસ લીધો. તે દિવસે મેં, હા, એ બાળકને જોયો હતો. તે ડરેલો હતો. મારી આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેઓ બોલ્યા, મેં તેને પાણી આપ્યું હતું. એ જ છોકરો જે આજે તારા ઘરમાં છે. તેમણે જણાવ્યું કે તે બાળક ઘણા દિવસો સુધી અહીં મંદિરની આસપાસ જ રહ્યો. રાત્રે ઘંટ વાગતા પહેલાં આવી જતો અને સવારે સૌથી પહેલાં ચાલ્યો જતો. ક્યારેય કંઈ માંગતો નહીં, બસ ચૂપચાપ બેસી રહેતો. મારા દિલમાં જાણે કોઈએ સોય ભોંકી દીધી. તે મંદિરમાં કેમ આવતો હતો? પૂજારી બોલ્યા, કારણ કે તેને લાગતું હતું કે જો તે અહીં આવતો રહેશે તો કદાચ પેલા બાળકની આત્મા તેને માફ કરી દેશે. મંદિરથી નીકળતા જ મારા ડગલા આપોઆપ જૂની સરકારી હોસ્પિટલ તરફ વધી ગયા. કાઉન્ટર પર બેઠેલો એક વૃદ્ધ વોર્ડ બોય હજુ પણ ત્યાં જ કામ કરી રહ્યો હતો. મેં ધ્રુજતા હાથે પૂછ્યું કે 10 વર્ષ પહેલાં મેળાના દિવસે એક બાળકને લાવવામાં આવ્યો હતો. તેણે મારી તરફ જોયું, પછી રજિસ્ટર ફેરવ્યું અને બોલ્યો, હા, મને યાદ છે. તે બાળક ઓળખાતો નહોતો. ચહેરો સૂજી ગયો હતો. માથામાં ઊંડી ઈજા હતી. તેની મા બેભાન હતી. તેણે મારી તરફ જોયું અને બાપ તૂટી ચૂક્યા હતા. મારા કાનમાં સીટીઓ વાગવા લાગી. મેં ધીમેથી પૂછ્યું, શું બીજો બાળક પણ લાવવામાં આવ્યો હતો? તે થોડી ક્ષણ ચૂપ રહ્યો, પછી બોલ્યો, ના, બીજો કોઈ બાળક નહોતો. હવે બધું જ સાફ થઈ રહ્યું હતું. સાંજે જ્યારે હું ઘરે પાછી ફરી, ચેતન આંગણામાં બેસીને દીવો સાફ કરી રહ્યો હતો. મેં પહેલીવાર તેને ડર કે રહસ્યથી નહીં પણ પ્રેમથી જોયો. તે મારા દીકરાનો બદલો નહોતો, તે તેની સાક્ષી હતો. મેં તેના માથા પર હાથ રાખ્યો તો તે ચોંકી ગયો. તે પળે હું બોલી, હવે તારે મંદિર જઈને માફી માંગવાની જરૂર નથી બેટા. હવે તું ઘરમાં પ્રાર્થના કરીશ. તેની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તે રાત્રે મેં ફરી સપનું જોયું. સારંગ દૂર ઊભો સ્મિત આપી રહ્યો હતો. પાસે જ પૂજારીજી અને હોસ્પિટલની ઇમારત, બધું ધુમ્મસમાં બદલાતું જતું હતું. અને ચેતન મારી બિલકુલ પાસે હતો. સપના પછી જ્યારે મારી આંખ ખુલી તો દિલ અજીબ શાંતિથી ભરેલું હતું. જાણે વર્ષોથી જે ગાંઠો અંદર બંધાયેલી હતી તે હવે ધીરે ધીરે ખુલવા લાગી હોય. મેં પડખું ફેરવ્યું અને છત તરફ જોયું. આજે પહેલીવાર એ છત મને બોજ ન લાગી. સવારનું પહેલું કિરણ આંગણામાં ઉતરી રહ્યું હતું. એ જ આંગણું જ્યાં ક્યારેક સારંગ રમતો હતો, જ્યાં તેનું હાસ્ય દિવાલો સાથે અથડાઈને પાછું આવતું હતું.
મેં આંખો બંધ કરી અને તેના નામનો એક ઊંડો શ્વાસ લીધો. ધીરે ધીરે લોકોને પણ ખબર પડી ગઈ. શેરીની સ્ત્રીઓ, સંબંધીઓ બધાની જીભ ચાલવા લાગી કે અનાથ બાળકને ઘરમાં રાખી લીધો છે પોતાના દીકરાની જગ્યાએ. અરે ભાઈ, શું ભરોસો આવા અજાણ્યાનો? પહેલા આ શબ્દો મને તોડી નાખતા હતા, પણ હવે નહીં. મેં પહેલીવાર બધાની સામે કહ્યું કે જે ઘરમાં શાંતિ અને પ્રેમ નથી ત્યાં લોહીના સંબંધો પણ લાશ બની જાય છે. લોકો ચૂપ થઈ ગયા. કદાચ તેમને જવાબ નહોતો મળ્યો અથવા કદાચ સવાલ જ ખોટો હતો. મારા પતિ પણ હવે પહેલા જેવા નહોતા. તેઓ રાતો સુધા જાગતા અને સારંગની તસવીર જોતા રહેતા. એક રાત્રે તેમણે ધીમેથી કહ્યું, જો મેં તે દિવસે સત્ય બોલી દીધું હોત તો કદાચ તું આટલી હદ સુધી ભાંગી ન પડત. મેં તેમનો હાથ પકડી લીધો. કદાચ, પણ હવે જે આપણી પાસે છે તે પણ એ સત્યનો જ ભાગ છે. તે રાત્રે પહેલીવાર તેમણે ચેતનના માથા પર હાથ રાખ્યો. તે સ્પર્શ નાનો હતો, પણ તેમાં 10 વર્ષનો બોજ ઉતરી ગયો. મેં નક્કી કરી લીધું હતું કે હું તેને સારંગ નહીં બનાવું. મેં તેને કહ્યું કે તું ચેતન છે અને ચેતન જ રહીશ. તેની આંખોમાં રાહત હતી, જાણે કોઈએ તેને તેના શ્વાસ પાછા આપી દીધા હોય. હવે તે ભણે છે, મંદિરમાં દીવો પ્રગટાવે છે અને દર શુક્રવારે મારા દીકરા માટે પ્રાર્થના કરે છે. એક દિવસ હું એકલી સ્મશાન ગઈ, એ જ જગ્યા જ્યાં ક્યારેક મારું દિલ બળી ચૂક્યું હતું. મેં માટીને હાથ લગાવ્યો અને પહેલીવાર રડતા રડતા કહ્યું કે તું ચાલ્યો ગયો બેટા, પણ તે મને ખાલી નથી છોડી. મારી પાસે ચેતન છે, જેને મેં અપનાવી લીધો છે. તે તારી જ ભલાઈ છે. ત્યારે જ પવન ફોંકાયો અને જમીન પર પડેલા પાંદડા હલ્યા. મને લાગ્યું જાણે સારંગે મારી વાતનો જવાબ આપ્યો હોય. ઘણીવાર જિંદગી આપણને હંમેશા એ નથી આપતી જે આપણે માંગીએ છીએ, પણ ક્યારેક એ આપી દે છે જેની આપણને સૌથી વધુ જરૂર હોય છે. લોહીથી બનેલા સંબંધો ક્યારેક અકસ્માતોમાં તૂટી જાય છે, પણ લાગણીઓથી બનેલા સંબંધો મૃત્યુ પછી પણ જીવતા રહે છે. મેં મારો દીકરો ખોયો, પણ તેની છેલ્લી ભલાઈને મેળવી લીધી. અને આજે જો કોઈ મને પૂછે કે શું તે તારો દીકરો છે, તો હું સ્મિત આપીને કહું છું કે ના, તે તેનાથી પણ વિશેષ છે. જે ચાલ્યું ગયું તેને રોકવું આપણા હાથમાં નથી હોતું, પણ જે આપણી પાસે આવી ગયું તેને અપનાવવું એ જ માણસ હોવાની સૌથી મોટી ઓળખ છે. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી આ વાર્તા ગમી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલ જરૂર દબાવજો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે.